દોસ્તો, અમદાવાદમાં આપણે ઘણી જગ્યાએ પાણીપુરી ટેસ્ટ કરતા હશું, પણ દરેક જગ્યાએ તમને અલગ અલગ મળશે ટેસ્ટ. અને આવા કિસ્સામાં આજે આપણે અમદાવાદના નહેરુ નગર સર્કલમાં રિસન્ટલી સ્ટાર્ટ થયેલા દ્વારકેશ પાણીપુરી ચાટ સેન્ટરમાં આવ્યા છીએ. નહેરુ નગર સર્કલ પાસે હમણાં રિસન્ટલી સ્ટાર્ટ થયું છે જનસુધારની પોળવા. ત્યાં મારા ફ્રેન્ડને મને બહુ સજેસ્ટ કર્યું હતું કે ભાઈ એકવાર અહીંયા વિઝિટ કરજો, સરસ મજાનો અહીંયા ટેસ્ટ મળશે અને હાઇજીનનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. તો આજે આપણે વિડીયો થ્રુ એની વિઝિટ કરવાના છીએ અને પાણીપુરી ટેસ્ટ કરી અને રિવ્યુ કરીશું. मैं यहाँ मेरे ऑफिस कलीग्स के साथ आई हूँ एंड ये जो शॉप है इसको खुले हुए आई थिंक अराउंड 6 मंथ हो गए हैं एंड इसका एम्बियंस काफ़ी अच्छा है एंड द फूड इज़ क्वाइट हाइजीनिक. भेल हो या फिर पानी पूरी हो या फिर बास्केट चाट हो, सब काफ़ी बहुत अच्छा है एंड आई वुड रिकमेंड दिस शॉप 110%. હાય, મારું નામ શ્રીજીત છે. અમારી ઓફિસ અહીંયા નજીક છે. આ શોપ જ્યારથી ઓપન થઈ ત્યારથી અમે અહીંયા આવી રહ્યા છે. ફર્સ્ટ ડે વેન ઇટ વોઝ સ્ટાર્ટેડ ત્યારથી અમે ફર્સ્ટ ડેથી મારા આખા ગ્રુપ સાથે અમે આવી રહ્યા છે. એન્ડ વી લવ, જેવી રીતે અંકલ જે હાઇજીન અને જેવી રીતે અમને ખવડાવે છે પ્રેમથી, વી લવ દેટ વેરી મચ. થેન્ક યુ એન્ડ આઈ વિલ રિક્વેસ્ટ એવરીવન ટુ કમ ડાઉન. મારું નામ પટેલ વિરેન છે. હું નિકોલનો રહેવાસી છું. અહીંયા સ્પેશિયલ ભેળ ખાવા માટે આવેલો છું દ્વારકેશ પાણીપુરી સેન્ટરમાં. તેની ભેળ બહુ જ સરસ છે, તો ખાવા તમે જરૂરથી આવજો. ટેસ્ટ પણ સારો છે. હું દ્વારકેશ પૂરી પાણીપુરી પર રેગ્યુલર આવું છું. અઠવાડિયામાં 3 વાર આવવાનું છે. પુરુષ બી મારા ક્લોઝ રિલેશન છે, કોર્ટમાં જોડે રહેતા હતા. ઇવન સેમનું છે ને હાઇજેનિક છે બધું કામકાજ, અને પાણીપુરી ખાવાની મજા આવે છે. ઇવન એ જૈન પાણીપુરી બી રાખે છે, એરિયા જૈન છે એટલે, અને માણસ સ્વભાવ તરીકે વ્યવસ્થિત છે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે ભાઈ આપણે દ્વારકેશ પાણીપુરી ચાટ સેન્ટરમાં છું અત્યારે, અને અહીંયા મારી પાસે મસાલા પૂરી છે. અને એ સિવાય અહીંયા તમને વેરાયટી ઘણી મળી રહેશે. પાણીપુરી તો છે જ, પાણીપુરી, કચ્છી ભેળ, બાસ્કેટ ચાટ, ચટણી પૂરી, દહીંવડા અને બધી ઘણી બધી વેરાયટી એકદમ ટેસ્ટી મળશે. હવે હું તમને ટેસ્ટ કરી બતાવું. પૂરી એકદમ સોફ્ટ છે અને મસાલો પણ એમ એકદમ વ્યવસ્થિત રીતે નાખે. તમે તમારી રીતે મોડિફાઈ કરાવી શકો. તો સર, વિઝિટ કરજો દ્વારકેશ પાણીપુરી ચાટ સેન્ટર. દોસ્તો, આપણે છીએ દ્વારકેશ પાણીપુરી ચાટ સેન્ટરમાં. હવે આપણી પાસે જે અહીંયા ઓનર ઉર્મિશભાઈ, હવે અમને જણાવો કે ભાઈ આપણે ત્યાં શું શું વેરાયટી અવેલેબલ. આપણે પાણીપુરી છે, ચાટ ચટણી પૂરી છે, ચટણી પૂરી છે, દહીંવડા છે, ભેળ છે. ભેળ આપણે કચ્છી બનાવીએ છીએ, બરાબર. પછી બાસ્કેટ ચાટ છે, ફરસી પૂરીમાં જે ચટણી પૂરી આવે ને, ચાટ ચટણી પૂરી એ છે. એ બધી આઈટમો અમદાવાદમાં બધી ઘણી જગ્યાએ પાણીપુરી મળે છે, પણ આપણી કેમ અલગ? એ આમાં એવું છે કે એકવાર તમે ટેસ્ટ કરશો એટલે ખ્યાલ આવશે કે આપણી કેમ અલગ છે. કારણ કે આપણા પાણીમાં જે મસાલો પડે છે એની એનાથી એસિડિટી ના થાય. બરાબર. ગરમ મસાલો બધું હોમમેડ, બધું જાતે તૈયાર કરું. અને આપણું કમ્પ્લીટ એડ્રેસ શું છે? આપણે નહેરુનગર 4 રસ્તા ઉપર વરુણ પેલેસ કહેવાય છે. વરુણ પેલેસ, હા. નહેરુનગર 4 રસ્તા ઉપર છે, માણેકબાગ જવાના. અને ટાઈમિંગ 2 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા.
તો ફ્રેન્ડ તમે આવો દ્વારકેશ પાણીપુરી સેન્ટરમાં અને શ્યોર વિઝિટ કરજો. અને ખૂબ મજા એ આવશે. સિવાય બી એટલે અહીંયા તમને બેસવા માટે ગરમી આવી કાળઝાળ ગરમીમાં તમને એસી રૂમ પણ એસી available છે. રૂમ બી જેના કારણે તમને લોકોને હા એ AC નાસ્તો રૂમની કરતી વખતે સગવડ તમારો કરેલી છે. પૂરું fresh રહેશે. હા તો અહીં આવો મ્યુઝિક છો છે એસી છે બધું મ્યુઝિક છે એસી અને તમને એકદમ લાઈવ એન્જોયમેન્ટ કરવા મળશે. તો હા. શ્યોર વિઝિટ કરજો દ્વારકેશ પાણીપુરી સેન્ટર. થેન્ક યુ. થેન્ક યુ સર